સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। આરટીઈમાં પ્રવેશ મુદ્દે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા ₹6 લાખ કરવામાં આવી છે। હાલ રાજ્યમાં આરટીઈમાં પ્રવેશ માટે 1.5 લાખ આવક મર્યાદા હતી, ત્યારે આવક મર્યાદા વધારાની સાથે જ અરજી કરવાની તારીખ પણ લંબાવવામાં આવી છે। આરટીઈ પ્રવેશ માટે 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। આવક મર્યાદા વધારા અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। આપણી સાથે અર્પિત દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, જે રીતે આરટીઈમાં પ્રવેશ માટેની આવક મર્યાદા વધારવામાં આવી છે, 6 લાખ કરવામાં આવી, શું વિગતો? અત્યાર સુધી પ્રાથમિક શિક્ષણને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર છે, કારણ કે પાછલા કેટલાક દિવસોથી વાલીઓ શાળા સંચાલક મંડળો રજૂઆત કરી રહ્યા હતા શિક્ષણ વિભાગને કે આવક મર્યાદાનો ભેદ છે એ દૂર કરવામાં આવે અને આવક મર્યાદા છે એનો વધારો કરવામાં આવે। હાલની વાત કરું તો અમદાવાદ જેવા શહેરો હોય છે, મોટા શહેરો, શહેરી વિસ્તારની શાળામાં જો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત વિદ્યાર્થીએ પ્રવેશ લેવો હોય તો 1.5 લાખ વાલીની આવક હોય તો જ પ્રવેશ મેળવી શકે। જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરું તો ગ્રામ્ય વિસ્તારની ખાનગી શાળામાં એને જો પ્રવેશ લેવો હોય તો 1,20,000 જેટલી આવક અથવા તો એનાથી ઓછી હોય તો એ વાલીના વિદ્યાર્થીને ખાનગી શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ મળતો હતો। પણ હવે આ બંને ભેદરેખા છે એ પણ દૂર કરવામાં આવી છે। શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર એમ બંને મળીને હવે કોમન આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 6 લાખની આવક મર્યાદા નક્કી થઈ છે। 6 લાખ સુધી અથવા તો એની નીચેની આવક હોય તો એવા વાલીઓ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જ્યાં બેઠકો હોય છે એમાં પ્રવેશ માટે દાવેદારી કરી શકશે। અત્યાર સુધી વાલીઓમાં એ કન્ફ્યુઝન હતી અને ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા। ભૂતકાળની વાત કરું તો પાછલા 2 વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં કેટલાક શાળા સંચાલકો યન કેમ પ્રકારે ગરીબ બાળકોને ભણાવવા ન પડે એ માટે વાંધા વચકા કાઢતા હતા અને છટકબારી શોધી જો વાલીની આવક 1.5 લાખથી વધી જતી હોય, કેમ કે ઘણીવાર એવું બનતું હોય કે કેટલાક વાલીઓ પોતાની ઇન્કમ એટલે કે જેનો પોતો સીબીએલ સ્કોર હોય છે એ સારો બતાવ લોન લેવા માટે પણ કેટલીક વાર બેલેન્સ મેન્ટેન કરતા હોય છે અન્ય પાસેથી રકમ લઈને બેંકમાં। તો એવા કિસ્સામાં વાલીની આવક વધી જતી હતી, જેના કારણે શાળા સંચાલકો એનો લાભ લઈ વાલીઓની આવક 1.5 લાખથી વધારે બતાવતા હતા અને વાલીઓને ડર બેસાડતા હતા કે જો એમની આવક વધી ગઈ છે એટલે પ્રવેશ કેન્સલ કરવામાં આવશે આરટીઈ હેઠળ અને એક ખોટો પ્રવેશ, ખોટી રીતે પ્રવેશ લીધો એના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે એ પ્રકારનો ડર ઘુસાડવાનો પ્રયાસ કરતા હતા, જેના કારણે વાલીઓ ડરી ગયા હતા અને મૂળ ઉદ્દેશ્ય હતો રાઇટ ટુ એજ્યુકેશનનો। જે ગરીબ મધ્યમ વર્ગના જેને જરૂરિયાત હોય, જે લોકો સક્ષમ નથી એ લોકો પ્રવેશ તો લેતા હતા, પણ શાળા સંચાલકોની છટકબારીના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાવાનો વારો આવતો હતો અને તેવામાં જ આ એક મોટી રાહત કહી શકાય વાલીઓ માટે, ગરીબ અને મધ્યમ વર્ગના, કેમ કે હવે 6 લાખની આવક મર્યાદા નક્કી થઈ છે એટલે આ આવક મર્યાદાની અંદર જે વાલીઓ આવતા હશે એ તમામ લોકો આરટીઈ હેઠળ પોતાનો બાળકોને ભણાવવાનો હક મળશે અને અધિકાર મળશે। પણ હવે સૌથી મોટો પડકાર એ છે કે આ નવો નિયમ મહત્વનો નિર્ણય છે, તો આ નિર્ણયની સામે શાળા સંચાલકો કોઈ છટકબારી શોધી તો નથી લેતા ને, કેમ કે હવે તારીખ પણ લંબાવવામાં આવી છે। અત્યાર સુધી 16મી માર્ચ તારીખ હતી આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે ફોર્મ ભરવાની, પણ હવે 1 મહિના જેટલો સમય લંબાવવામાં આવ્યો છે, જે પણ વાલીઓ માટે સૌથી એક મોટી અને એક મોટી જીત સમાન વાત કહી શકાય, કેમ કે શાળા સંચાલક મંડળ તો રજૂઆત કરી રહ્યું હતું શિક્ષણ વિભાગને, પણ વાલીઓ પણ એ વાતને રજૂઆત કરી રહ્યા હતા, કેમ કે દિવસે દિવસે વાલીઓની આવક વધતી હોય છે, એમાં ઘટાડો નથી થતો, એટલે આવક મર્યાદા વધે એ મહત્વની વાત છે। બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। વધુ વિગતો મેળવીશું આપણી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે અહીંયા આવક મર્યાદા એ 1.5 લાખથી વધારીને 6 લાખ તો કરવામાં આવી છે, પણ સાથે નિયમો પણ ગેરરીતિ ન થાય માટે કડક કરવા પડશે। બિલકુલ, ખૂબ મોટો નિર્ણય છે સરકાર થકી જે લેવામાં આવ્યો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એના અંતર્ગત પહેલા શહેરી વિસ્તારમાં એટલે કે સિટીમાં 1.5 લાખ અને ગ્રામ્યમાં છે ક્યાંક એ જ સમાંતર જે સ્લેબ હતો એ વધારીને હવે શહેરમાં અને ગ્રામ્યમાં બંનેમાં 6 લાખની આવક છે કરી દેવામાં આવી છે। 6 લાખ સુધીની આવક જે પણ માતા પિતાને હશે તેનું બાળક છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ છે એમાં એડમિશન લઈ શકશે અને જે લોકોએ અરજીઓ કરી દીધી છે એની પણ તારીખ લંબાવવામાં આવી છે અને લાગતા વળગતા વિભાગને 16/4 સુધીમાં તમામ કાર્યવાહી છે પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। સાથે જ અત્યારે આપણી સાથે શિક્ષણવિદ જે હિરેન વ્યાસ તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ। હિરેનભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના આપનું। ખાસ કરીને આ જે નિર્ણય છે એ નિર્ણયથી ફાયદો થશે એ વાલીઓને કે જેમની આવક 6 લાખ હશે, કારણ કે ભૂતકાળની અંદર એનકેન પ્રકારે શાળાઓ છે પ્રયત્નો કરતી હતી કે ભાઈ 1.5 લાખ કરતા વધારે આવક છે શ્રમિકના બાળકોને અથવા તો મધ્યમ વર્ગમાંથી આવતા બાળકોને ભણાવવા ન પડે એ માટેના ધમપછાડા કરતી હતી। 6 લાખ કર્યો છે, એનાથી ફાયદો શું થશે?
સૌથી પહેલા હું અહીંયા થોડુંક આપણે કરેક્ટ કરીશ કે અમદાવાદ જેવા શહેરમાં 1.5 લાખ આવકમાં જીવવું શક્ય જ નથી અને અમારા ઉપર એ ભારણ હતું કે અમારે એના કાગળિયા ચોખ્ખા ચેક કરવાના હતા. અમારો કોઈ એવો પ્રશ્ન નહોતો કે 1.5 લાખ આવક વાળાને મળે કે ના મળે, પણ એને અમે એડમિશન આપીએ છીએ ઓકે કરીને, તો ધેટ મીન્સ કે એ કાગળિયા અમે ચેક કર્યા છે એવું પ્રસ્થાપિત થતું. સૌથી પહેલા સરકારનો આભાર. 6 લાખ રૂપિયા આ આવક કરી છે એ બદલ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે EWSમાં જે છેલ્લી કેટેગરી છે 13 નંબરની કેટેગરી છે 1 થી 13માં, એ વિદ્યાર્થીઓને આવક મર્યાદા એડમિશન નતા મળતા, એટલે 2-2.5 હજાર સીટો ગયા વર્ષે પણ અમદાવાદમાં ખાલી રહી હતી, જે આ વર્ષે આઈ હોપ કે ભરાઈ જશે. થોડીક સીટો પણ વધે તો વાલીઓને વધુ ફાયદો થાય અને આનાથી અમારું સંચાલકોનું એક ભારણ ઘટ્યું છે કે 6 લાખની આવક મર્યાદા થઈ ગઈ છે, એટલે એ જે લોકો કાગળિયા આવશે એ કાગળિયા સારા હશે, સાચા હશે, સચોટ હશે. સાથે સાથે આમાં એક વસ્તુ એડ કરવાની જરૂર છે કે RTE નો લાભ જે લોકો લઈ રહ્યા છે એ RTE નો લાભ વાલીઓ ઉપર એક થોડીક જવાબદારી એ નાખવી જોઈએ કે એમની હાજરી પૂરી રહે, એ સ્કૂલમાં આવીને જે કામ આપે એ કામ થાય, વિદ્યાર્થી ઘરે કરાવડાવે, પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે તો. આવી પણ જોગવાઈઓ જો સાથે સાથે સરકાર કરે તો ખરા અર્થમાં શિક્ષણને આપણે આપી શકીશું બાળકો. બાકી આ ખૂબ સારો નિર્ણય છે, અમે એને આવકારીએ છીએ. બિલકુલ, ખૂબ ખૂબ આભાર હિરેનભાઈ. એટલે આવકારદાયક આ નિર્ણય છે અને એ જ વિક્રમ વાત છે કે 6 લાખનો જયારે સ્લેબ કરી દેવામાં આવે છે, ઘણી વખત એવું થતું હતું કે આવક મર્યાદા છે ઓછી બતાવવામાં આવે અને એના કારણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ છે એડમિશન મળતા હતા અને ઘણી બધી સ્કૂલે છે પોતાના સ્કોડ મૂક્યા હતા કે ભાઈ આ 100% વાલી છે તો એની આવક ખરા અર્થમાં એટલી છે કે નહીં. ઘણા બધા એવા ડમી વાલીઓ કે જે પોતે ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોય તેવા પણ વાલીઓ પકડાયા હતા. એટલે અહીંયા પ્રશ્ન તે વ્યાજબી છે હિરેન વ્યાસનો કે જે પ્રકારે દસ્તાવેજો જે આવે છે, જે ખરાઈ કરીને આવશે, ખરા અર્થમાં ખરા હોવા એ પણ એટલા જ જરૂરી બની રહે છે. જ્યારે આ નિયમ લાગુ કરવાનો આવ્યો છે હવે 6 લાખના સ્લેબ વાળો, તો હવે ક્યાંક જે 1.5 લાખની મર્યાદા હતી એ વધીને 6 લાખ થઈ ગઈ છે, એટલે લગભગ 4.5 લાખ રૂપિયા જેટલું વધી ગયો છે સ્લેબ આખો. તો દસ્તાવેજી પુરાવા જે આપવાના છે, દસ્તાવેજી પુરાવાની અંદર પણ ક્યાંક ને ક્યાંક હવે દસ્તાવેજી પુરાવા ખૂબ સારી રીતે ચકાસણી થાય જરૂરી છે. બીજી મહત્વની વાત એવી છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ સારી પ્રાથમિક પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન લીધા પછી વાલીઓના જે દીકરાઓ અથવા તો વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ જે એડમિશન લે છે નિયમિત નથી રહેતા તેવું સંચાલકોનું ઘણી વખત ફરિયાદો આવતી હોય છે, એટલે એ પણ જાગૃતિ આવી જરૂરી છે. આ બધું થતું હોય છે, પરંતુ સંચાલકો છે એમને ક્યાંક હવે આપણે જેમ કીધું કે 2000 જેટલી સીટો ખાલી રહી હતી, હવે સીટો ભરવી એ પ્રાથમિકતા રહેશે અને સાથે સાથે વાલીઓને પણ એનું સંજ્ઞાન થવું જોઈએ કે જો સ્કૂલની અંદર એડમિશન મળ્યું છે સરકારના જે નિર્ણય થકી 6 લાખના સ્લેબ હેઠળ, તો એમનું નિયમિત બાળક જે છે નિયમિત સ્કૂલે જાય અને ભણે એ પણ એટલું જરૂરી બની રહેશે. પરંતુ આ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે એ સરકાર થકી જે કરવામાં આવ્યો છે, નિર્ણય ખૂબ આવકારદાયક, કારણ કે શહેરી વિસ્તારમાં અત્યારે આપણે અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં રહેતા હોય ને ત્યાં 1.5 લાખની આવક એટલે રહેવું ખૂબ મુશ્કેલ થઈ જતું ને એના અંતર્ગત જ્યારે એડમિશન લેતા હોય તેમાં ક્યાંક ઘણી વખત એવું બન્યું છે વિક્રમ કે એની સાથે ચેડા થયા હોય ને આવું થયું હોય, એટલે એ પ્રકારે 6 લાખના સ્લેબમાં ન થાય એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની રહેશે. મનીષ દોશી આપણી સાથે જોડાયા છે. સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. કઈ રીતે જોવો છો સરકારના નિર્ણયને કે જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અંદર 6 લાખનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે? એ ઉમંગ લાંબા સમયની માંગ હતી. એક તરફ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર કાયદાને લાગુ કરવામાં નાકામ રહેલી ભાજપાની સરકારે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં સમગ્ર દેશમાં 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર આપવામાં, પણ કમનસીબે ગુજરાતની ભાજપા સરકારે લાંબા સમય સુધી એ લાગુ ન કર્યો. અંતે હાઈકોર્ટની ફટકાર બાદ લાગુ કર્યો એ પણ અધૂરો કર્યો. હું આવકારું છું સરકારના નિર્ણયને કે 6 લાખની આવક મર્યાદા લાંબા સમયથી લોકોની માંગ હતી. કોંગ્રેસ પક્ષે પણ આ માંગ કરી હતી. અમે લાંબા સમયથી કહેતા હતા કે રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણના અધિકાર કાયદા હેઠળ આવક મર્યાદા વધારો. પણ દુઃખ સાથે કેવું પડે, રાઇટ ટુ એજ્યુકેશનમાં ખાલી આવકની મર્યાદા વધારવાથી સરકાર વાવાઈ નહોતી. સૌથી મોટામાં મોટું જે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહેવા માંગુ કે સરકાર શિક્ષણના અધિકાર કાયદાને પૂરેપૂરો કેમ લાગુ નથી કરતી. શિક્ષણના અધિકાર કાયદામાં શિક્ષકોની ભરતી સૌથી અગત્યનો મુદ્દો છે. વર્ષોથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરતી કરવામાં આવતી નથી. નંબર 2, એક તરફ સમગ્ર દેશમાં શિક્ષણના અધિકારની આપણે ચર્ચા કરી, આવક મર્યાદા વધારવાની વાત કરી, લાગુ કરવાની વાત કરી. બીજી બાજુ આ જ ભાજપની સરકાર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની 6000 જેટલી શાળાઓને 5612 જેટલી સરકારી શાળાઓને શાળા મળવાનું પાપ કરવા જઈ રહી છે. બીજી વસ્તુ સૌથી મોટી કે શિક્ષણ અધિકાર કાયદામાં RTEમાં સ્પષ્ટપણે લખ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે 40,000 વર્ગખંડોની જગ્યા લાંબા સમયથી ખાલી છે, ઘટ છે. આપણે ઓરડા જ નથી, જે ઓરડા જે મોટા પાયે જર્જરિત છે
તેવા સંજોગોની અંદર આ ઘટના માટે કોણ પૂરી કરશે? આ ઘટ ક્યારે થશે? 30 વર્ષ મનીષભાઈ, આપણે એવી આશા રાખીએ કે એક જે માંગણી હતી એ સંતોષાઈ છે. આવનારા સમયમાં આ જે માંગણીઓ છે એ પણ સંતોષાશે, એને પણ આપણે આવકારીશું. એક જ મિનિટ, નહીં, સરસ મજાની વાત છે, તમે બહુ સારી વાત કીધી. સરકાર 10 વર્ષે કોઈ એક વસ્તુ સ્વીકારે કહીએ આની આ વાત એટલા માટે શિક્ષણ સરસ છે. જે બાળકો ખુલ્લા આકાશમાં ભણે, હાઈકોર્ટ ફટકાર લગાડે, સરકાર સુધી કરોડો રૂપિયા બજેટની વાત કરે, સરકાર લાગુ કરે, તે પૈસા વપરાય છે ક્યાં? જર્જરિત ઓરડામાં ગ્રામ્ય વિસ્તારના બાળકો ભરવું પડે, ઓરડા વગર બાળકો ભરવું પડે. 14,562 શાળા એવી છે કે જે એક વર્ગમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે સરકારની નીતિને નિયત ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખવાનું છે. જો જનસંખ્યા વધે, શાળાઓની સંખ્યા વધે તો બાળકોનું રાઇટ ટુ એજ્યુકેશન એટલે પ્રવેશ કેમ વધતા નથી? પ્રવેશની સંખ્યા કેમ સીમિત થઈ જાય છે? સ્કૂલો વધે છે, નંબર ઓફ બાળકોની સંખ્યા વધતી જાય છે, તો કેમ સરકારે બેઠક સંખ્યા નથી વધારતી? એ પણ મોટો મુદ્દો છે. ને છેલ્લો અંતિમ મુદ્દો છે કે શિક્ષણ અધિકાર કાયદા હેઠળ સરકાર એક તરફ એમ કે ખોટા દાખલાના આધારે કોઈ પોતે ખોટું કરીને આવી રીતે બાળકો પ્રવેશે, પણ એ કાયદા હેઠળ તમે એના રદ કર્યા, સારી વાત છે, પણ રદ કર્યા પછી ખાલી બેઠકો તો જે તે શાળા સંચાલક બારોબાર વેચે છે, મોટા ડોનેશન લે છે. અમદાવાદ સહિત રાજ્યની મોટા મહાનગરોમાં આવેલી પ્રખ્યાત શાળાઓ, નામાંકિત શાળાઓ 2-3 લાખ રૂપિયા ડોનેશન લઈને આવી બેઠકો જે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળની છે એ એનકેટ પ્રકારે ખાલી કરાવીને એ જે તે શાળાના સંચાલકો આનો વેપાર કરે છે. એ બી બંધ થવું ખૂબ જરૂરી છે. જી એટલે એ પણ મનીષભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. એટલે વિક્રમ, બહુ સાચી વાત છે કે જે પણ પ્રાઇવેટ સ્કૂલો છે ડોનેશન લે છે એ કંઈ છુપી વાત નથી અને એ વાત પણ હકીકત છે. તો એના માટે પણ એ કાયદો આવવો જરૂરી છે. કોંગ્રેસે ચોક્કસ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ એ વાતને પણ છતી કરી છે કે જે શિક્ષકોની ભરતીની જે પ્રક્રિયા છે એ બધી વાત એમના થકી જે માંગણીઓ છે ફરીથી મૂકી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ગ્રામ્ય વિસ્તારોમાં સ્કૂલની જે ઘટ છે અથવા તો શિક્ષકોની જે ઘટ છે એને પણ પૂરી કરવી જોઈએ. પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસે પણ જે 6 લાખનો સ્લેબ આરટીઆઈ હેઠળ વધાર્યો છે ખૂબ એને આવકાર્યો છે. જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જે રીતે આરટીઈમાં પ્રવેશ મુદ્દે શિક્ષણ વિભાગે આ મહત્વનો નિર્ણય લીધો છે. 1.5 લાખ આવક મર્યાદા વધારીને 6 લાખ કરવામાં આવી છે. હાલ રાજ્યની અંદર જે આરટીઈમાં પ્રવેશ માટેની જે 1.5 લાખ આવક મર્યાદા હતી તેને 6 લાખ કરવામાં આવી છે. થોડીક જ વાર પહેલા શિક્ષણવિદ જોડાયા હતા, તેમણે પણ એ વાત કરી હતી કે અમદાવાદ જેવા શહેરની અંદર 1.5 લાખ આવક સાથે જીવવું એ અઘરું હોય છે, ત્યારે આ 6 લાખ આવક મર્યાદા જે કરવામાં આવી છે તે નિર્ણયને પોઝિટિવ ગણાવ્યો છે.